મમ્મીના પપ્પા જોબ ઉપર જાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. અને અહીંયા તો કપડાં ધોવાનું ચાલુ. જુઓ વાસણોના ઢગલો, બધા સવારના નાસ્તોના વાસણ છે. અને આ જુઓ મની વેલ મસ્ત ગ્રો થઈ ગઈશ. અને હવે મમ્મીના પપ્પાની સ્ત્રીના કપડાં. હજુ ધ્રુવી તો ઊંઘે છે. જુઓ નિકુલ કુમાર પણ સૂઈ ગયા છે. અને હવે સ્ત્રીના કપડાં આપી દઈએ. પૂજા તો મોર્નિંગમાં થઈ ગઈ મમ્મીના પપ્પાની. અને આ પોટલું ઇસ્ત્રીનું. તો ચાલો ગાડીમાં મૂકી દઈએ ઇસ્ત્રીનું પોટલું. રિક્ષા આગી પાછી કરવાની, પછી ગાડી કાઢવાની. તો આ ઇસ્ત્રીનું પોટલું મૂકી દીધું. અને હવે મમ્મીના પપ્પા જાય છે જોબ ઉપર. तो आप वासन घसी नाखिए, कपड़ा धोई नाखिए, પછી निकुल कुमार ध्रुवी ने उठाइए. देखिए अभी चौथे बार की चाय बन रही है निकुल कुमार और ध्रुवी के लिए. तो चलिए चाय निकाल देते हैं. और देखिए ये उपवास का मोरैया बनाया है. तो यहाँ पे ठंडा करने रख दिया. ऐसा देखो देसी जुगाड़ किया है. पानी में ऐसे रख दिया, जल्दी जल्दी ठंडा हो जाए. तो फिर टिफिन में देना है निकुल कुमार को. मोरैया तो ठंडा होता रहेगा. और यहाँ पे चाय दे देते हैं. चाय निकाली. गुड मॉर्निंग. देखिए वेफરના પડીકા બધું લઈ ગયા છે. બોલાવો નિકુલ કુમારને. ના ખવાય. તારા ઉપવાસ થોડો શ્રાવણ મહિનો થોડો કર્યો. હા, કારણ કે દાદા આવ્યા છે એટલે દાદા જોડે બેઠા નિકુલ કુમાર. ચા અહીંયા કાઢી દીધી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. તો ચા પી લો. तो चलो अभी जाना है. चलो मैं भी आती हूँ. बाय बाय. तो ध्रुवी आई गई છે. હજુ તો ચણિયા ચોળી હું કરીને આવીશ. કાપડ બધું આજુ કાપડ ધોયું, ચણિયા ચોળીનું બધું. અત્યારે સિલાઈ કામ ચાલુ જ છે. કરો પંખો. મિહિર, ઓ મિહિરભાઈ ચલો જમવા. અને જમવામાં જુઓ શું શું બનાવ્યું છે આજ અમે. જમવામાં તો આ કાલની ચટણી છે, મોરૈયો, આ કાલની ઇડલી, કાલની દાળ, અને આ જુઓ આજનું દૂધીનું શાક. પણ આ લોકો હા શું કીધું, જોજો કે દૂધીનું શાક કોઈ ના ખાય, ખાવું પડે. અને અમારી મોટી મોટી રોટલી. તો ચાલો ખાઈ લઈએ. અને મીને બી આવું એક્સ્ટ્રા હાલ દીધું છે, કારણ કે આ દૂધીનું બધાને અળાઈ રહેવાનું. તો ચાલો ખાઈ લઈએ. ચલો મીરભાઈ, આપણે તો દૂધીનું શાક અને રોટલી ખાઈશું. અને મીરભાઈને તો આચાર પૂચાર ખાઈ લેશે આજે, કારણ કે दूधी भावती नहीं. तो मीर भाई खाना खाने बैठ जाओ. हम भी बैठ जाते हैं. ध्रुवी चलो आप भी. झगड़ा पसी पहला खाई लो हेडो. तो मीરના પપ્પા સાંજની પૂજા કરે છે. અને અહીંયા જુઓ મેં લોટ બોટ બાંધી દીધો છે સાંજે. અને આજે કરવું છે ડુંગળી બટાકાનું શાક, કેમ કે સવારે દૂધીમાં મજા નથી આવી. અને ચલો ઉપર જઈને જોઈએ ધ્રુવી ને મિહિર શું કરે છે. ધ્રુવી મિહિર બે સેકન્ડ ફ્લોર છે દાદા જોડે. તો ચાલો જઈએ અને જોઈએ બે જણા અંદર શું કરે, કારણ કે અહીંયા તો દાદા 24 કલાક એસી ચાલુ જ હોય. તો જોઈએ એસી દેખો. અને બધા કહેતા હતા ધ્રુવીનું સિલાઈ મશીન. જો આ સિલાઈ મશીનમાં અહીંયા બેઠી શું કરો છો, એનું વર્ક અહીંયા ચાલુ જ રહે આખો દિવસ. આ પહેલો રૂમ છે અને આ બીજા રૂમમાં ધ્રુવી વર્ક કરતી હોય. અને મીરભાઈ તમે શું કરો છો? હા, આ કંઈક ને કંઈક અહીંયા કળાકૂટો કરતા જ હોય બેઠા બેઠા. જુઓ બધા બોલ્ટ ખોલ્યા. એવું શું છે ત્યાં એવું છે? હા, મેનું અહીંયા કામ કંઈક ને કંઈક ઉપર ચાલુ હોય એટલે આખો દિવસ દાદા જોડ ઉપર બેઠા બેઠા કામ કરતા હોય. ના એસી ચાલુ છે તો આ બધું કેમ ખુલ્લું રાખ્યું તમે બધા? બંધ કર્યું? બરાબર, સાંજ પડી એટલે બંધ કર્યું. તો હું ધાબા ઉપર જઈને આવું જ કોઈ. ચાલો તાર ધાબું બતાવું તમને અમારું. આ સેકન્ડ ફ્લોર દેખો, પાછળ સંડાસ બાથરૂમ. ના જુઓ અહીંયાથી અમારો વાળો દેખાય. અને બીજા અહીંયા સેકન્ડ ફ્લોરમાં અમારે તો સામાનના તો ઢગલા ભર્યા છે. સામાન બહુ જ છે. હવે શું કરવું ખબર પડતી નહીં. તિજોરી બીજોરી બધું છે. ધ્રુવીના કપડાં તિજોરી ભરેલી હો, પાછી નીચેની છે ને અહીંયા જ. અને કબાટમાં તો ગોદડા ભર્યા. ચલો ઉપર જઈએ.
જો આ બીજા માળનું રસોડું છે ને જે એનું ધાબુ છે એ રહ્યું. અને હવે ઉપર જઈને ઉપર બતાવું છું ત્રીજા માળ સીડીઓ. ચાલો ઉપર જઈએ. ઉપર સીડીઓ એટલી કાઠું કામ છે ને ચડવાનું, 9 માણસ આવે ને તો થાકી જાય એવી અમારી સીડીઓના હવે છેક ઉપર આવી ગયા છીએ. અને જુઓ સાંજનો નજારો. ત્યારે બહુ કંટાળો આવતો હોય ત્યારે આ રીતે અમે સાંજે ઉપર આવી જઈએ છીએ ધાબા ઉપર. તો અહીંયા બહુ મસ્ત સીન છે. જુઓ અમારું પૂરું ધાબુ અને આ અમારો વાડો. હું ને મિહિર આવી જઈએ છીએ કોક વાર ઉપર. જુઓ અહીંથી અમારો વાળો દેખાય છે. અમારો વાળો જાંબુડો. સાંજે 7 વાગ્યા છે. હજુ જમવાનું બનાવવાનું બાકી છે. અને બહુ જ મસ્ત અહીંયા નજારો છે આજનો. જો સાંજ પડી ગઈ છે. તો આકાશ મસ્ત મજાનું ખીલ્યું છે. સૂર્ય આથમી ગયો છે. અને આ અમારી પૂરી સોસાયટી, જે આ વિસ્તાર છે બધો અમારી સોસાયટીનો છે. આ બધો જ વિસ્તાર. સામે દેખાય પોલીસ હેડક્વાર્ટરની કચેરી છે આ વાળી. અમારું ધાબુ અહીંયા ઉનાળામાં અમે ઉપર જ ઊંઘીએ. અને જુઓ અમારું પૂરું ઘર. અત્યારે ધ્રુવીને તો સિલાઈ કામ બહુ જ છે એટલે અમે રસોઈ બનાવીએ ફટાફટ. 15-20 મિનિટમાં રસોઈ બનાવી લઈએ ને પછી બધાને જમવા બોલાવી દઈએ. તો ચાલો હવે નીચે જઈએ. દેખો આ રીતે જાળી રાખવી જ પડે. ચાલો તો હવે નીચે જઈશું. દાદા પણ નીચે પહોંચી ગયા છે જમવા. 15-20 મિનિટમાં જમવાનું બનાવી દઈએ. હું અમારો 2nd ફ્લોર. આજે તમને મારા ઘરની હોમ ટૂર કરાવી દીધી. અમારા ઘરમાં સામાન વધારે છે. આગળ પણ અમારે આટલી બધી જગ્યા છે. હવે ખાઈ લઈએ. ના મેં આજ શું બનાવીશ? બટાકાનું શાક. શું બનાવ્યું છે? ડુંગળી બટાકાનું મસ્ત સબ્જી રોટી. चलो खावा जाओ. चलो चलो टीवी बंद करो. गाइस देखिए मिहिर अभी कुछ वर्क कर रहा है. एक्सपेरिमेंट चल रहा है अभी. और KGF 2 भी देख रहा है. नहीं मिहिर भाई? हाँ अभी हमारा खाना वाना हो गया. एकदम फ्री हो गए हैं. और अभी मैं लाइव आऊँगी. तो आज का ब्लॉग हम यहीं पर ही एंड करते हैं. ब्लॉग अच्छा लगे तो लाइक शेयर सब्सक्राइब ज़रूर से करना. थैंक्स फॉर वॉचिंग माय ब्लॉग. बाय.